મોજમાં બધા? ગયા લેક્ચરની અંદર આપણે જે રોકડિયા પાકો છે જેમ કે કપાસ છે, તમાકુ છે, રબર એના વિશે માહિતી મેળવી. તો તમાકુનો પાક લેવા માટેની જે ગુજરાતનો જે પ્રખ્યાત વિસ્તાર છે જેને આપણે ચરોતર અથવા તો સોનેરી પાનના મુલક તરીકે ઓળખીએ છીએ. અને બીજું આપણે જોયું રબર. તો રબર છે દક્ષિણ ભારતની અંદર વવાતો એક મુખ્ય પાક રોકડિયા પાક તરીકે એને ઓળખવામાં આવે છે. અને લેટેક્સ કુળની જે વનસ્પતિ છે એમાંથી એનું ક્ષીર એટલે કે દૂધ એકત્ર કરીને એમાં પ્રક્રિયા કરવા માટે એસિટિક એસિડ નાખવામાં આવે છે. ત્યારબાદ એમાંથી રબર છે એ બનાવવામાં આવે. તો રબરમાંથી અવનવી ઘણી બધી ચીજ વસ્તુઓ બને છે. હવે આજે આપણે અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ ધોરણ 10ની અંદર જે આપણો 10મો પાઠ શરૂ છે એની અંદર કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ. બરાબર? તો બહુ ટાઈમ ન બગાડતા આપણે શરૂ કરી દઈએ. તો મુદ્દો જે છે આપણો એ છે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ. હવે જો આ બે મુદ્દા ખરેખર તો અલગ અલગ છે, ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા. તો એને આપણે અલગ અલગ રીતે એમ જ અભ્યાસ કરશું. તો એમાં પહેલાં આપણે લઈશું ટેકનિકલ સુધારા. કૃષિમાં ટેકનિકલ સુધારાઓ. બરાબર? તો હવે એની અંદર પહેલાં આપણે એનો અર્થ લખશું કે ભાઈ ટેકનિકલ સુધારા એટલે શું. હવે જુઓ મિત્રો, તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર, ફરી વખત જોજો અર્થ વગર છે એ તમને પ્રશ્ન નહીં સમજાય. ફરી વખત જુઓ કે ભાઈ ટેકનિકલ સુધારા એટલે તો કે ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા કહે છે. બરાબર? તો જો ફરી વખત જોઈએ આપણે, ભારતમાં ખેતી ક્ષેત્ર એટલે ખેતીને લગતા કાર્યો. એ કાર્યોની અંદર એક તો સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતરો, ખેત સાધનોમાં આવેલા પરિવર્તન. જેમ કે ખેત સાધનોમાં આવેલું પરિવર્તન એટલે શું? જેમ કે શરૂઆતની અંદર બળદગાડાથી ખેતી કરવામાં આવતી, બળદને જોતરીને ખેતી કરવામાં, એની સાથે હળ જોડી દેવામાં આવતું. આજે જે છે એ કાર્ય ટ્રેક્ટર દ્વારા થઈ શકે છે, એટલે કે મશીનરીનો ઉપયોગ થઈ ગયો. બરાબર? તો આવા જે પરિવર્તનો આવે એને શું કહેવાય? તો કે એને આપણે કહેશું ટેકનિકલ સુધારા. બરાબર? હજી આપણે એના જો ઉદાહરણો જોઈએ તો એક પહેલું ઉદાહરણ આવું દઈ શકાય. શરૂઆતમાં ખેડૂત પાણી પાવા માટે કોષ અને રહેટનો ઉપયોગ કરતો. બરાબર? શરૂઆતમાં કોષ એટલે ચામડાની મશક જેવું આવે કે જે કૂવામાં ડૂબી જાય ને પછી જે છે એ બળદ એને ખેંચે ને પાણી છે એ આ બનાવેલી ટાંકીમાં ઢોળાઈ જાય અને ખેતરની અંદર જે પાળા બાંધેલા હોય એની અંદર એ પાણી છે એ પહોંચી જતું. બરાબર? તો કોષ અને રહેટનો ઉપયોગ કરતો. શરૂઆતની વાત છે. જો ટેકનિકલ સુધાર આવ્યા પછી શું થયું તો કે એ ઉપયોગ કરતો જ્યારે આજે
સબમર્સિબલ મોટર અને પંપનો ઉપયોગ કરતો થયો છે. આ સિવાય ટપક સિંચાઈ પદ્ધતિ, આ સિવાય ફુવારા પદ્ધતિ, નો ઉપયોગ વધારે કરી રહ્યો છે. બરાબર. તો એક આ બાબત આપણને સ્પષ્ટ સમજાય એવી છે કે શરૂઆતની અંદર કોષ અને રહેંટનો ઉપયોગ કરતો, જ્યારે આજે સબમર્સિબલ મોટર છે, મોનોપંપ છે વગેરેનો ઉપયોગ થઈ ગયો છે. આ સિવાય એણે પાણી પાવા માટે શરૂઆતની અંદર ધોરિયા પિયત પદ્ધતિનો અપનાવી હતી, જ્યારે આજે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા એટલે કે ફાઉન્ટેન પદ્ધતિનો પણ ઉપયોગ કરી રહ્યો છે. એવી જ રીતે જો બાગાયતી ખેતી હોય તો બાગાયતી ખેતીની અંદર માટલા પિયત પદ્ધતિનો પણ ઉપયોગ જે છે એ આજે વધી રહ્યો છે. તો એનાથી ફાયદા ઘણા થાય. તો સમયની બચત છે, સાથે સાથે પાણીની બચત છે, નાણાંની બચત છે. તો આ બધા એના આપણે શું કહી શકીએ? ફાયદાઓ કહી શકીએ. આ સિવાય આપણે જોઈએ તો રાસાયણિક ખાતર જેમ કે ડીએપી. તો ડીએપીનું પૂરું નામ થાય ડાઈ એમોનિયા ફોસ્ફેટ. બરાબર. તો આ એક રાસાયણિક ખાતર છે ડીએપી. આ સિવાય હજી એક પણ છે એનપીકે. બરાબર. એનપીકે તો એનું એક પૂરું નામ છે નાઇટ્રોજન ફોસ્ફરસ. બરાબર. તો જો શરૂઆતની અંદર ખેડૂત જે છે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરતો, એની બદલે છાણિયું ખાતર, જો કે અત્યારે પાછો એક એવો સમયગાળો આવી ગયો છે કે આ બધા ખાતરથી છે જમીનને નુકસાન થાય છે, પણ ટેકનિકલી સુધાર આવવાનો મતલબ જ એ છે કે અત્યારની જે આધુનિક જનરેશનના ખાતરો છે એ ખાતરોનો છે એ ઉપયોગ કરતો થઈ ગયો છે. બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. તો આ એનું ફૂલ ફોર્મ છે એટલે કે પૂરું નામ છે. આ સિવાય એમણે યુરિયા જેવા ખાતરોનો ઉપયોગ વધ્યો છે. બરાબર. તો આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ સિવાય ટેકનિકલ સુધારાની અંદર જોઈએ તો સરકારશ્રી પણ જે છે એની અંદર થોડીક રસ લેતી થઈ છે અને ખેડૂતોનું ઉત્પાદન વધે. જે ખેડૂતો પાસે બરાબર સાચી માહિતી નથી, વૈજ્ઞાનિક માહિતી નથી, તો એની માટે શું કરવું? તો કે ભાઈ એની માટે તો અલગ અલગ પ્રકારે રેડિયો દ્વારા માર્ગદર્શન, આ સિવાય દૂરદર્શનમાં ડીડી કિસાન ચેનલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. બરાબર. તો રેડિયો દ્વારા તો આપવામાં આવે છે, સિવાય કે દૂરદર્શન છે જેમ કે ડીડી કિસાન ચેનલ છે એમના દ્વારા જ શરૂ કરવામાં આવી છે. તો આ જે ચેનલો છે એની અંદર જે કોઈ ખેડૂત સારી રીતે ખેતી કરતો હોય અને બરાબર જે છે ઉત્પાદન મેળવતો હોય તો આવા ખેડૂતો જે છે એને ત્યાં બોલાવીને એને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે આવું કહેવામાં આવે છે. તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખવા જેવી છે આપણી માટે. આ સિવાય જોઈએ આપણે તો એવી જ રીતે આટલું તો પૂરતું નથી, પણ મોબાઈલ
મોબાઈલ સુવિધા આ સિવાય SMS દ્વારા માહિતી અને ફોન કોલ દ્વારા માહિતી ખેડૂત પાસે પહોંચાડવામાં આવે છે। દાખલા તરીકે એનો એક ટોલ ફ્રી નંબર છે અને ટોલ ફ્રી નંબર છે 1800 180 151। તો આ નંબર ઉપર જે છે એ કિસાન પોતાની જે કાંઈ સમસ્યાઓ છે 1551 જે કાંઈ સમસ્યા છે એ સમસ્યાનું છે એ સમાધાન છે એ કરી શકે અને એની ઉપર જે ફોન લગાડીને છે એ વાતચીત પણ કરી શકે। આ સિવાય વર્તમાનપત્રો છે, અલગ અલગ સામાયિકો છે, એ સામાયિકો વર્તમાનપત્રો દ્વારા પણ ખેડૂતોને છે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। બરાબર, તો આવી જે છે માર્ગદર્શન રેખા જે છે એ શરૂ કરેલી છે। હજી આપણે આ પોઈન્ટની અંદર આપણે એડ કરી શકીએ, પણ આપણે નવો પોઈન્ટ બનાવી નાખીએ। આ સિવાય એક વેબ પોર્ટલ આઈ ખેડૂત શરૂ કરવામાં આવેલું છે। બરોબર, વેબ પોર્ટલ દ્વારા પણ માહિતી આપવામાં આવે છે, જેમ કે આઈ ખેડૂત છે। તો એ સિવાય ઇનામ યોજના પણ છે, તો એ ખેડૂતોના ભાવ ચોક્કસ નિર્ધારિત કરવા માટે પણ આ જે છે એ વેબ પોર્ટલની અંદર એની માહિતી છે એના દ્વારા મળી શકે છે। તો આટલા જે છે ટેકનિકલ સુધારા એવા, આ સિવાય અન્ય ઘણા બધા ટેકનિકલ સુધારા છે એને આપણે જોતા જઈએ। બીજી બાબત છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોને માની લો કે આ કોઈ માધ્યમથી નથી એને પહોંચી શકાતું, તો ગામડે જે છે સરકારશ્રી દ્વારા જે છે જે ખેતીની અંદર નિપુણ હોય એવી વ્યક્તિઓને પગાર ઉપર રાખીને ખેડૂતોમાં અને ગામડે પ્રચાર સુવિધાઓ છે વધારવામાં આવી રહી છે। બરાબર, તો એક સારી બાબત છે, ટેકનિકલ સુધારામાં આપણે લઈ શકીએ। બરાબર, બીજું કે સરકારે દરેક જિલ્લાની અંદર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અથવા તો કૃષિ સંશોધન કેન્દ્ર, જેને આપણે શું કહીએ છીએ KVK। બરાબર, જો જિલ્લાઓમાં KVK એટલે એનો ફૂલ ફોર્મ થાય, હું અહીં લખું છું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર। બરાબર, KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। બરાબર, તો આ KVK દ્વારા જે છે ખેડૂતોને અદ્યતન માહિતી મળી રહે એ માટેના પ્રયાસો છે એ આના દ્વારા છે કરવામાં આવેલા છે। ચાલો, તો આ જે છે KVKની વાત કરી। આ સિવાય જે છે મેં વાત કરી તે ભાઈ સંશોધન સંસ્થાઓ કે યુનિવર્સિટીની સ્થાપના છે એને પણ જે તે રાજ્યની અંદર સરકાર છે એ કરી રહી છે। તો ગુજરાતની અંદર ટોટલ 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે। બરાબર, ફરી વખત યાદ રાખજો કે ગુજરાતની અંદર શું આવેલું, તો કે ભાઈ 4 ઠેકાણે છે કૃષિ યુનિવર્સિટી આવેલી છે। તો હું એના નામ પણ લખું છું, સંશોધન અને શિક્ષણ માટે કૃષિ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી છે। હવે ધ્યાન રાખજો, ગુજરાતમાં આવી 4 સંસ્થા છે। બરાબર, ગુજરાતમાં આવી 4 સંસ્થા છે। એની અંદર પહેલી એક છે, હું આ એક કરીને લખું છું, જેને કહેશું આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી। બરાબર, આ એક નંબર। એવી જ રીતે બીજી જે કૃષિ યુનિવર્સિટી છે જૂનાગઢ
કૃષિ યુનિવર્સિટી હવે તમે સમજી જશો, બરાબર. એવી જ રીતે ત્રીજી છે એ છે આણંદ કૃષિ યુનિવર્સિટી, અને જે ચોથા નંબરની છે એ છે નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી. તો અલગ અલગ જિલ્લામાં જે છે એ સમગ્ર રાજ્યની અંદર 4 કૃષિ યુનિવર્સિટી છે. આની અંદર જે છે સંશોધન અને શિક્ષણનું કાર્ય થાય કે ભાઈ જે કોઈ ભવિષ્યની અંદર ખેડૂત બનવા માંગે છે તો એની પાસે અદ્યતન નોલેજ હોય તો એ નોલેજ એને ક્યાં મળશે? તો કે આવી યુનિવર્સિટીની મદદથી ખેતી અને સંશોધનને લગતા છે કોર્સ છે એ કરી શકે, અને જીવનમાં છે ખેતીની ઉપયોગિતા શું છે એ લોકોને સરળતાથી સમજાવી શકે, એને જીવનની અંદર એ અપનાવી શકે, એ માટે આ બધી સંસ્થા છે એ કાર્યરત હોય છે, બરાબર. તો આ થયા ભારતની અંદર જે ટેકનિકલ સુધારા છે એના વિશેની આપણે ચર્ચા કરી. આ સિવાય કૃષિ સંશોધન ક્ષેત્રે એક સંસ્થા કામ કરે છે, બરાબર. તો હું અહીં લખું છું, આ સિવાય કૃષિ ક્ષેત્રે ICAR, તો એનું ફૂલ ફોર્મ લખું છું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ નામની જે સંસ્થા છે, નામની સંસ્થા ખેતી ક્ષેત્રે કાર્યરત છે, બરાબર. તો ICAR નામ તમારે યાદ રાખવાનું છે. આ સિવાય નામ આપણે આગળના પાઠમાં પણ આવી ગયું ICAR, તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની જે સંસ્થા છે એ પણ કાર્યરત છે. આ સિવાય છે DARE, DARE, બરાબર, DARE, તો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. તો આ જે બે સંસ્થા છે ICAR અને બીજી છે એ છે DARE, તો DARE, બરાબર. તો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, બરાબર. તો આ નામની બે જે સંસ્થા છે એ ટેકનિકલી સુધારા માટે કાર્ય કરી રહી છે. આ યુનિવર્સિટી છે, ધ્યાન રાખજો, 4 જિલ્લાની અંદર છે, એક બનાસકાંઠાની અંદર છે, એક જુનાગઢની અંદર છે, એક આણંદની અંદર છે, અને એક નવસારીની અંદર છે. તો ખાસ યાદ રાખજો, બરાબર. બનાસકાંઠા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, આનો ઉલ્લેખ પછી આગળના પાઠોમાં પણ આવશે. ચાલો, તો આટલી બાબતો જે છે એ કૃષિ ક્ષેત્રે આવેલા કેવા સુધારા છે? તો કે ભાઈ ટેકનિકલ સુધારા છે. ચલો, સ્ક્રીનશોટ લેવાનો એ લઈ લેજો. ઓકે, તો હવે એનાથી આપણે આગળ ચાલીએ. હવે જો, હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ છે સંસ્થાકીય સુધારાઓ, બરોબર છે. ચાલો, તો હવે સંસ્થાકીય સુધારા જોઈ લઈએ. તો કૃષિ ક્ષેત્રમાં આવેલા સંસ્થાગત સુધારાઓ, કૃષિ ક્ષેત્રમાં આવેલા સંસ્થાગત સુધારાઓ. તો હવે એનો અર્થ પણ આપણે લખી નાખીએ. અત્યાર સુધી જે આપણે અભ્યાસ કરતા હતા એ કૃષિ ક્ષેત્રે આવેલા કેવા સુધારા હતા? તો કે ટેકનિકલ સુધારા. હવે જે વાત કરવાના છીએ સંસ્થાગત સુધારા. તો ભારતમાં જમીન, જો ધ્યાન રાખજો, ભારતમાં જમીન માલિકી અને ખેત ધિરાણ
જમીન માલિકી, આ સિવાય ખેત ધિરાણ. શરૂઆતની અંદર એવું હતું કે ભાઈ જે જમીન ખેડતો હોય એને ખરેખર એના હક ન મળે. ખરેખર જે જમીન માલિક હોય ક્યારે ખેતી કરતો જ ન હોય, બરાબર. તો એની અંદર સરકારે જે છે ઘણા બધા સુધારા વધારા કર્યા અને એને કારણે જે છે એ સુધારાની અંદર પરિવર્તન આવ્યો, તો એને સંસ્થાગત સુધારા કહેવાય. તો જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે, ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારાને સંસ્થાગત સુધારા કહે છે, બરાબર. તો આ જે છે એ સંસ્થાગત સુધારાની આપણે વાત કરીએ તો ખેત ધિરાણ અને એની માટેના જે સુધારા છે એની આપણે ચર્ચા કરીએ. તો જો હવે એનો જે પહેલો એક એવું વિધાન થાય કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું, બરાબર. ખેડૂતોનું જે શોષણ થતું હતું એ એણે અટકાવ્યું અને એ અટકાવીને શું કર્યું તો કે ભાઈ એણે ખેડે તેની જમીન ધારો અમલમાં લાવ્યા. પછી આપણે એને સમજીએ શું થાય ખેડે તેની જમીન. આ સિવાય બીજું એક પગલું ભર્યું, સરકારે જમીન ટોચ મર્યાદા ધારો અમલમાં લાવી જમીન વિહોણા ખેડૂતોને જમીન આપી. હાલો હવે આ બે સમજવા પડે. હવે પહેલાં એ સમજવું પડે કે ખેડે તેની જમીન એટલે શું, પણ એ પહેલાં આપણે થોડુંક સમજીએ. હવે જુઓ, હવે શરૂઆતની અંદર એવું હતું કે ભાઈ ઘણા બધા વર્ગ એવો હતો કે એ વર્ગ પાસે કામ કરવું હતું પણ કામ કરી શકે એ માટે જમીન નહોતી. જેની પાસે ઝાઝી બધી જમીન હતી એ લોકો એવા વર્ગ હતો કે જેને ખેતી કરવી નહોતી. આજે પણ એક એવો વર્ગ છે આપણા સમાજની અંદર કે જેણે બેઠા બેઠા પગાર ખાવો છે, કામ કરવું નથી. છે કે નહીં? એવા સરકારી ઘણા બધા અધિકારીઓ છે કે જેનો એ પગાર લે છે એ પગારના બદલામાં એને કામ તો શું એને બરાબર બોલાવતા પણ નથી. તો એ ખોટી વસ્તુ છે. એમ સરકારે જે છે આ નિર્ણય લીધો. તો એની અંદર શું હતું કે ભાઈ જે જમીનદાર છે, જેની જમીન છે, એ જમીનની અંદર કોઈ ખેડૂત કામ કરતો હોય તો એની અંદર એને ત્રીજો ચોથો હિસ્સો મળતો ખેડૂતને. મહેનત એને કરવાની, બધું કામ એને કરવાનું. ઉપરના જે 3 ભાગ પડતા કે 2 ભાગ પડતા એ ખુદ જમીન માલિક લઈ જતો અને 1 ભાગ આની માટે વધતો. તો એમાં તો કશું વધ્યું ન હોય તો એને ખાધા ખોરાકીનું નીકળતું. હવે સરકારે જોયું, વિચાર્યું કે ભાઈ આમાં તો ખરેખર જેની પાસે જમીન છે એ તો ખેતી કરતા જ નથી. જે ખેતી કરે છે એ લોકોને કશું મળતું નથી. એટલે હવેથી એવો નિયમ નક્કી કર્યો કે ભાઈ હવે જો એ જે ગણોતીઓ છે, જે ખેડૂત છે, એ જો અમુક વર્ષો સુધી ખેતી કરે તો એ જે જમીન જેટલી છે એ એના નામે કરી દેવી, બરાબર. કારણ કે એને જમીનની અંદર ખેતી કરે છે તો એ ખેડૂત કહેવાનો, તો એનો માલિક પણ એ હોવો જોઈએ. તો એ જે અધિકાર આવ્યો એને શું કહેવાય? ખેડે તેની જમીન. જે એમાં ખેતી કરે, બરાબર, તો એની જમીન છે એને આપવામાં આવે. પછી છે જમીન ટોચ મર્યાદા ધારો, બરાબર. ધ્યાન રાખજો કે અમુક હિસ્સાથી વધારાની જમીન છે એ રાખી શકાય નહીં, બરાબર. કારણ કે અમુક જે છે જમીન માલિકો છે એની પાસે પૈસા પૂરતા પ્રમાણમાં હતા. હું તો એમ કહું પૈસા કરતાં એ લોકોએ બીજાની પચાવી પાડી હતી, એમ પણ કહી શકીએ આપણે. તો આજે જમીન ટોચ મર્યાદા ધારો એટલે શું કે ભાઈ અમુક હદ કરતાં વધારે જો જમીન હોય તો એ કાં તો પ્રેમથી આપી દે અથવા તો સરકાર જપ્ત કરી લે. તો એને શું કહેવાય? જમીન ટોચ મર્યાદા. બહુ સિમ્પલ શબ્દોમાં કહું છું. પછી એના જે નિયમો છે એની અંદર હું નથી પડતો, મને એનો ખ્યાલ પણ નથી.
બરાબર. તો જમીન ટોચ મર્યાદા ધારો છે એનો અર્થ આવો થાય. હવે જો હવે શું થયું તો કે ભાઈ જમીન ટોચ મર્યાદા ધારો આવતા એ સમયની અંદર વિનોબા ભાવે નામના જે વ્યક્તિ છે એણે એક સરસ મજાની ચળવળ ચલાવી કે ભાઈ એણે એવું વિચાર્યું કે ભાઈ આ જે જમીન હડપ કરેલી છે એ જમીન વિહોણા ખેડૂતને આપવામાં આવે. બરાબર છે. એટલે કે ભૂદાન યજ્ઞ, બરાબર, નામ સાંભળજો, ભૂદાન યજ્ઞ. ભૂ એટલે થાય જમીન, જમીનનું દાન આપવું. તો એ દાન આપવામાં આવે તો ખેતીની ક્ષેત્રે જે છે એ ઉત્પાદનમાં પણ વધારો થાય અને સાથે સાથે જેને ખેતી કરવી છે એ લોકો બરાબર રીતે ખેતી કરી શકે. તો ભૂદાન યજ્ઞ અને ગ્રામદાન યજ્ઞના પ્રણેતા કોણ છે? વિનોબા ભાવે. તો એણે એ સમયની અંદર એ શ્રેષ્ઠ કામ કર્યું હતું. બરાબર. તો એ બાબત જે છે એ આ બેયની અંદર આપણે કહી શકીએ. ચાલો, એ સિવાય સરકારશ્રી દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ, બરાબર, સરકારશ્રી દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ધિરાણની સુવિધાઓ ઊભી કરવામાં આવી. ચાલો, તો આ વાત થઈ. બેંકનો તો સુવિધા ઊભી કરવામાં આવી એટલે કે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે એ માટે સરકારે જે છે ઘણા બધા પ્રયત્ન કર્યા. આ સિવાય જે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, બરાબર, પણ અમલમાં લાવી. બરાબર. હવે આમાં તો ખબર જ પડી જાય કે જો ભાઈ ખેડૂતોનો પાક જે છે કોઈ કારણથી છે એ જો કોઈ પણ કારણથી એને નુકસાન ગયું હોય, બરાબર, પ્રધાનમંત્રી જે વીમા યોજના છે એના કારણે માની લો કે કોઈ ખેડૂતના પાકને જે છે નુકસાન ગયું હોય કે ભાઈ ચાલો ઘણી વખત એવું થાય વધુ વરસાદ આવ્યો, ઘણી વખત એવું થાય ઓછો વરસાદ, એટલે કે અતિવૃષ્ટિ થઈ હોય, દુષ્કાળ જેવી સ્થિતિ થઈ હોય, તો ખેડૂતોને એના પાકનું જે નુકસાન થયું છે એનું વળતર પણ આપવામાં આવે. પણ આ બધું ખાલી કહેવાનું છે, બરાબર. ખરેખર કોઈને એવું વળતર આપવામાં આવતું નથી. ખાલી ખોટા તાઇફા કરવામાં જ તે બધી સરકારો, એક સરકાર નહીં બધી સરકારો છે એ આ કાર્ય કરે છે. પણ છતાં ખેડૂતોને આપ્યું એમ કહે છે દર વખતે, બરાબર. ખરેખર તો હું એમ કહું કે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને એની બદલે મશીનરી જે ટ્રેક્ટર બનાવે છે કે જે મશીનરી બનાવી બધી કંપનીઓ ઊંચી આવવા લાગી. ખેડૂતો ત્યાંના ત્યાં જ છે. પ્રશ્ન છે બધા. તો આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પણ છે એ અમલમાં લાવી. બીજું કે દુષ્કાળનું ને મેં તમને કીધું એવું અહીં લખતો નથી. આ સિવાય એણે માર્કેટ યાર્ડ બનાવ્યા મોટા મોટા, ખાલી કહેવાના, બરાબર. એમાં ખેડૂતોનું શોષણ જ થાય પણ માર્કેટ યાર્ડ બનાવી નાખ્યા. મોટા મોટા માર્કેટ યાર્ડ બનાવ્યા. એની ખેત પેદાશોને સાચવી શકાય એવી જગ્યા હોવી જોઈએ પણ હોતી નથી. ગ્રાન્ટ ફળવાઈ ગઈ હોય પણ કામ થયું ન હોય, બરાબર. તો ખેત પેદાશો છે એ સાચવવા માટેના ગોડાઉન બનાવ્યા, કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા, બરાબર. ખાલી કહેવાના નામના. એની અંદર અમુક લોકોનો સામાન પડ્યો હોય એ તે અમુક ખેડૂતો હોય એનો. તો કાયદાકીય જોગવાઈ અનુસાર જે છે આ તમામ વસ્તુઓ ખેડૂતો માટે છે એણે કાયદા ગોઠવી. બીજું ખુલ્લી હરાજી કરી શકે એ માટે પ્રયત્ન કર્યા. બીજું કે ખેડૂતોને પોષણક્ષમ અને ટેકાના ભાવ મળી રહે. ખેડૂતોને પોષણક્ષમ અને ટેકાના ભાવ. હવે ટેકાના ભાવ એટલે શું? જો એની વ્યવસ્થા કરી. પોષણક્ષમ ભાવ અને ટેકાના ભાવો મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી. હવે પોષણક્ષમ એટલે એની જે ફસલ છે કે જે પાક તૈયાર થયો છે એના બદલામાં એને આપવામાં આવતી રકમ. અને ટેકાના ભાવ એટલે શું? ઘણી વખત ઉત્પાદન વધારે થયું હોય તો એ ઉત્પાદનની સામે છે ને વેપારીઓ ખરીદવા તૈયાર ન હોય, જે ખેડૂતો ભાવ કહેતા હોય, તો સરકાર ખુદ ખરીદે વેપારી બની, બરાબર. કે ભાઈ એની અંદર બહુ વધારે ભાવે નહીં ને બહુ ઓછો ભાવે નહીં, એવો જે ભાવ નક્કી કરે એને શું કહેવાય? ટેકાનો ભાવ. આ સિમ્પલ વસ્તુમાં કહું છું. પછી ઘણા અમુક મારા વિડીયો છે, ઘણા બધા આના એક્સપર્ટ જોતા હોય તો એની એક્સપર્ટાઈ છે એ લોકો એનીથી જોવે. પણ હું એક સરળ વસ્તુ કહું છું કે ટેકાના ભાવ એટલે શું? તો કે ભાઈ બહુ વધારે નહીં બહુ ઓછાય નહીં, વચ્ચેનું જે હોય બેયને પોસાય એમ હોય એ ભાવો નક્કી કરે. અને આવા ટેકાના ભાવે ઘણી બધી મંડળીઓ છે, ઘણા બધા વેચાણ સંઘો છે, એ છે એ ખેડૂતોનો, સરકાર છે એ ખેડૂતોનો માલ સામાન છે એ ખરીદે, બરાબર. તો આ બધી વ્યવસ્થા છે એ સરકારશ્રીએ કરી. એની ફરજમાં આપણે એમાં કંઈ
એવું કહેવાની જરૂર નથી કે સરકાર શ્રી આવું બધું કરે. હું શ્રી લગાડું એ ખોટું જ છે, પણ સરકાર છે આવું કરે એ એને શું કામ કરવું પડે? તો કે ભાઈ એને આપણે મત આપ્યો છે, બરાબર. તો આ બાબત જે છે એની અંદર કરી. આ સિવાય NDBB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, જે રાષ્ટ્રીય દૂધ મંડળીઓ છે, આ સિવાય નાબાર્ડ છે, તો આવા બધા જે ઘણા બધા સંસ્થાઓ છે કે જે ખેડૂતોનો જે ઉત્પાદિત થયેલો માલ સામાન છે એ ખરીદવા માટે બંધાયેલા છે અથવા તો ખરીદી માટેના એક મોટા મોટા ગ્રુપ્સ છે. તો આ બધા જે સુધારા આવ્યા ને કેવા સુધારા કહેવાય? સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પછી જે કાંઈ થોડો ઘણો પાઠ બાકી છે એ પાછો નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.